કરણસિંહ પરમારને ચૈતર વસાવાના આદિવાસી સમાજને નક્સલી કહેવું ભારે પડ્યું। રાતોરાત પહોંચ્યા આદિવાસી અને પછી જુઓ શું થયું। મિત્રો, ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં હાલમાં એક ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ વિષયે ચર્ચાનું સ્વરૂપ ધારણ કર્યું છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન કોર્ટ દ્વારા મારામારીના એક કેસમાં સજા મળવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો હતો। આ પ્રતિક્રિયાઓ વચ્ચે કરણસિંહ પરમાર નામના એક શખ્સે ફેસબુક પર ખૂબ જ વિવાદિત અને વાંધાજનક ટિપ્પણી કરી હતી। તેમણે માત્ર ધારાસભ્ય વિશે જ નહીં, પરંતુ તેમના સમર્થનમાં ઉભેલા સમગ્ર આદિવાસી સમાજને નક્સલી જેવા ગંભીર અને અપમાનજનક ઉપનામ આપી હતી। આ ટિપ્પણીએ માત્ર ધારાસભ્યના સમર્થકોમાં જ નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી જન્માવી છે, જેનું પરિણામ હવે કાયદેકીય લડત અને આંદોલનની ચીમકી તરીકે સામે આવી રહ્યું છે। આદિવાસી સમાજના અગ્રણી નેતા સંદીપ વસાવા અને અન્ય સામાજિક આગેવાનોએ આ બાબતે ખૂબ જ ગંભીરતાથી લીધી છે। તેમનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારના નિવેદનો માત્ર વ્યક્તિગત આક્ષેપ નથી, પરંતુ આદિવાસી સમાજ અને અન્ય સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું અને એકતાને તોડવાનું એક સુઆયોજિત કાવતરું છે। ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા આદિવાસી આગેવાનોએ આ મામલે લેખિત ફરિયાદ અને આવેદનપત્ર પાઠવીને કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમનો તર્ક છે કે વર્ષોથી આદિવાસીઓ વિસ્તારમાં તમામ સમાજ સાથે હળીમળીને રહે છે, પરંતુ આવા તત્વો પોતાની વાણી અને કૃતિઓ દ્વારા વિસ્તારની શાંતિ અને સલામતીને જોખમમાં મૂકી રહ્યા છે। આગળ વધતા આદિવાસી સમાજે કાનૂની જોગવાઈને ટાંકીને પોતાની માંગણી વધુ સ્પષ્ટ કરી છે। તેઓ એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટની કલમો અને અન્ય સંબંધિત કાયદેકીય જોગવાઈઓ હેઠળ આરોપી સામે સત્તાવાર એફઆઈઆર નોંધવાની માંગ કરી છે। આદિવાસી નેતાઓની દલીલ છે કે જો પોલીસ પ્રશાસન આવા તત્વો સામે તાત્કાલિક કડક પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં મામલો વધુ વણસી શકે છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં વિલંબ થયો અથવા આરોપીને છાવરવામાં આવ્યા તો ઝઘડિયા તાલુકાના સમસ્ત આદિવાસીઓ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે। સોશિયલ મીડિયાના આજના યુગમાં કોઈના નામે પણ સમાજ કે વ્યક્તિ વિશે અશોભનીય ટિપ્પણી કરવી એ સામાજિક સૌહાર્દ માટે ઘાતક સાબિત થઈ શકે છે। આ કેસ એ વાતનું ઉદાહરણ છે કે કેવી રીતે આ વિશે કોમેન્ટ કરવામાં આવી રહી છે અને વાતાવરણને બગાડી શકે છે। હાલમાં સમગ્ર મામલો પોલીસની કામગીરી પર નિર્ભર છે। સમાજ અપેક્ષા રાખી રહ્યો છે કે કાયદો સૌ માટે સમાન છે। આવા તત્વો સામે કડક કાર્યવાહી કરીને સમાજમાં શાંતિ સ્થાપવામાં આવશે। પોલીસની હવેલીએ પહોંચેલા આદિવાસીઓ આક્રોશ હવે પોતાની પ્રતીક છે। તેઓ પોતાની ગરિમા અને અસ્તિત્વ સાથે કોઈપણ પ્રકારના છેડા સહન કરવાના મૂડમાં નથી।